આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાય અપનાવો. હંમેશા માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો. હવે સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝ દુનિયાની પ્રશંસા પામી છે. વુહાન વાયરસ વિશે ચીનનું સત્તાવાર એલાન 7મી જાન્યુઆરીએ થયા બાદ બીજા જ દિવસે 8મી જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમચેતીના પગલાં વિચારી લીધા હતા. હવાઈ મથકે વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ 17મી જાન્યુઆરીથી શરૂ થયું. તે પછી દેશમાં પહેલો કોરોના કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો. કોરોનાનું નિદાન કરવા માટે આરટીપીસીઆર ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું. તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે. હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને સામાજિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો. એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો. ભારતમાં 3 જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે. તેની પ્રગતિ ઉપર તેઓ પોતે પણ નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કોવિડ રોગચાળો અને તેને લગતા પડકારો અંગે ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને હર્ષવર્ધન તથા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાબુ, એનસીપીના શરદ પવાર અને અન્ય પક્ષોના આગેવાનોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ તાજેતરમાં કોવિડની રસી બનાવનાર દેશના 3 કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે પાર્શ્વભૂમિમાં આજે યોજાયેલી બેઠકમાં કોવિડના રસીના વિતરણ માટેના આયોજનની પણ ચર્ચા થઈ હતી. રાજ્યમાં માર્ચ માસથી ઓગસ્ટ માસ સુધીમાં લોકડાઉનને કારણે તમામ બજારો બંધ રહેતા રાજ્યની જીએસટીની આવક તળિયે ગઈ હતી. પરંતુ ગત ઓગસ્ટ માસથી ગુજરાતમાં વેપાર ધંધા રોજગાર ધીમે ધીમે શરૂ થતાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. ત્યારે નવેમ્બર માસમાં જીએસટીની આવકમાં 11% વૃદ્ધિ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધારે 15,000 કરોડ રૂપિયાની જીએસટીની આવક મહારાષ્ટ્ર રાજ્યની થઈ છે અને ત્યારબાદ 7,566 કરોડ રૂપિયાની જીએસટી આવક સાથે ગુજરાત રાજ્ય બીજા ક્રમે રહ્યું છે. ગત 2019ના નવેમ્બર માસની આવક જોઈએ તો 6,806 કરોડ રૂપિયા હતી, જ્યારે ચાલુ વર્ષના નવેમ્બર માસમાં આ આવક વધીને 7,566 કરોડ રૂપિયા થઈ છે. આમ કોરોના કાળમાં પણ રાજ્યમાં ગત વર્ષના નવેમ્બર માસ કરતાં ચાલુ વર્ષે નવેમ્બર માસમાં આવકમાં 760 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. કચ્છના જાણીતા ભજનીક અને લોકગાયક શ્રી અરવિંદ ઠક્કરનું અવસાન થયું છે. તેઓ છેલ્લા 40 વર્ષથી આકાશવાણી ભુજના માન્ય કલાકાર તરીકે કાર્યક્રમો આપતા હતા. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી 45 અને 38 ખાનગી લેબોરેટરીને આરટીપીસીઆર ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા હાલ સીએચસી, પીએચસી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર તેમજ વોક ઇન ટેસ્ટિંગ કિયોસ્ક જેવા સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાઈવે ઉપર આવતા યાત્રીઓના ટેસ્ટિંગની સુવિધા, રેલવે મારફતે આવતા યાત્રીઓની ટેસ્ટિંગની સુવિધા તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ T20 મેચમાં 11 રને હરાવી વિજયી પ્રારંભ કર્યો છે. આજે કેનબેરા ખાતે રમાયેલી મેચમાં ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટના ભોગે 150 રન કરી શકી હતી. આ અગાઉ બંને ટીમો વચ્ચે 3 વન ડે મેચોની શ્રેણી ભારતે ગુમાવી દીધી હતી. બંને દેશો વચ્ચે 4 ટેસ્ટ મેચ પણ રમાશે, જેમાં પહેલી ટેસ્ટ મેચ 17મી ડિસેમ્બરે એડિલેડ ખાતે રમાશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.